રાજ્યના 243 તાલુકામાં વરસાદી મહેર થઈ। 60 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો। 24 કલાકમાં સૌથી વધુ જો વરસાદ પડ્યો હોય તે કપરાડામાં પડ્યો છે। 10.51 ઇંચ વરસાદ પડ્યો। સાબરકાંઠાના પોશીનામાં 6 ઇંચ વરસાદ પડ્યો। વલસાડના ધરમપુરમાં 5.43 ઇંચ વરસાદ પડ્યો। ઉમરગામમાં 4.49 ઇંચ, ભચાઉમાં 4.37 ઇંચ વરસાદ પડ્યો। લાખણી અને તલોદમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। પાલનપુરમાં 3.90 ઇંચ વરસાદ પડ્યો। અમદાવાદના સાણંદમાં 3.82 ઇંચ વરસાદ પડ્યો છે। તો લાખણી અને તલોદમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, પણ સૌથી વધારે જે વરસાદ પડ્યો છે તે કપરાડામાં પડ્યો છે। 10 ઇંચની આસપાસ 11 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે સર્વત્ર જે વિસ્તારો હતા નીચાણવાળા ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। એ સિવાય 60 તાલુકા એવા હતા કે જ્યાં 2 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। 24 કલાકમાં જે સૌથી વધારે વરસાદ પડ્યો છે કપરાડામાં પડ્યો છે। લાખણી અને તલોદમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। ભાદરવામાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આજે પણ 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। તો 24 કલાકની અંદર ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડ્યો છે તેની વિસ્તારથી માહિતી આપીએ। ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે રાજ્યમાં, તો 24 કલાકની અંદર જે સૌથી વધારે વરસાદ પડ્યો છે કપરાડામાં પડ્યો છે। 10.51 ઇંચ વરસાદ પડ્યો છે, એટલે 11 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે જળબંબાકાર થઈ ગયું હતું સર્વત્ર। અનેક જે નીચાણવાળા વિસ્તારો હતા કે જે જળમગ્ન થઈ ગયા હતા। 24 કલાકની અંદર 11 ઇંચ જેટલા વરસાદથી કપરાડાની સ્થિતિ ખરાબ થઈ હતી। પોશીનાની વાત કરવામાં આવે તો 6 ઇંચ જેટલો વરસાદ પોશીનામાં પડ્યો હતો। આવતીકાલે અને આજે વરસાદનું રેડ એલર્ટ છે। ધરમપુરમાં 5.43 ઇંચ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી હતી। ઉમરગામની વાત કરવામાં આવે તો 4.49 ઇંચ વરસાદ ઉમરગામમાં પણ નોંધાયો હતો। ભચાઉમાં 4.37 ઇંચ વરસાદ પડ્યો હતો। જો કે કચ્છમાં આજે પણ રેડ એલર્ટ છે વરસાદનું। લાખણીની વાત કરવામાં આવે તો 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ છેલ્લા 24 કલાકમાં આ વરસાદ નોંધાયો તેના આંકડા અમે આપને બતાવી રહ્યા છે। તલોદમાં 4 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને આજે પણ વરસાદનું રેડ એલર્ટ છે। પાલનપુરની વાત કરીએ તો 3.90 ઇંચ વરસાદ પાલનપુરમાં પણ નોંધાયો હતો કે જેના કારણે લોકોને હાલાકી પડી હતી। સાણંદમાં 3.82 ઇંચ વરસાદ પડ્યો હતો। અમદાવાદમાં પણ સતત 2 દિવસથી વરસાદી માહોલ।